નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત સુરતની ચકચારી ઘટનાથી કરીએ તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પથ્થરમારાની ઘટના બાદ પાલિકા તંત્ર પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। રાજ્ય ગૃહમંત્રી અને મેયરના આદેશ બાદ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પાલિકા દ્વારા 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિન, 19 ટેબલ તેમજ પરચુરણ સામાનને જપ્ત કરાયા છે। આજે પણ પાલિકા તંત્ર દ્વારા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાશે। સુડાની જગ્યા પર કરાયેલ દબાણો દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં જે રીતે અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ ઉપર પથ્થરમારો થયો હતો અને પથ્થરમારાની ઘટના બાદ જે રીતનું વાતાવરણ તંગ બન્યું હતું ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણેના દશ્યો કે આ પ્રમાણેની સ્થિતિ છે। અને ખાસ કરીને આ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે જે પ્રમાણે ઘેરાવ અને અહીં જે પ્રમાણે તોડફોડ કરવામાં આવી હતી અને લોકો પણ એકઠા થઈ ગયા હતા ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસ ઉચ્ચ અધિકારીઓ આજે પણ જોવા મળી રહ્યા છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ પણ આરંભી દીધી છે। તો બીજી બાજુ મહત્ત્વની વાત છે કે જે રીતે તોફાની તત્વોની જે પ્રમાણેની એક તોફાન અને દહેશત બાદ જે રીતે બુલડોઝર ફર્યું હતું અને જે પ્રમાણેનું સુરત મહાનગરપાલિકા દ્વારા અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મેયરના જે સૂચન બાદ જે રીતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જોઈ શકાય છે કે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોઈ શકાય છે અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મહત્ત્વની વાત છે કે જે રીતે ડિમોલેશનમાં બુલડોઝર ફરી વળ્યું હતું ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે અહીં જે પ્રમાણે ગેરકાયદેસર જે દબાણ હતું તે તોડી પાડવામાં આવ્યું છે અને બુલડોઝર રીતસરનું જે યુપીમાં ચાલે છે તે રીતે અહીં પણ બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે આ સૈયદપુરા વિસ્તારમાં જે પ્રમાણે ગેરકાયદેસર દબાણોની જે વાત છે તેમાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર એક્શનમાં છે અને જે પ્રમાણે પાલિકા દ્વારા 16 બંધ લારીઓ અને 7 કાઉન્ટર, 5 કેબિનો, 19 ટેબલ તેમજ પરચુરણ સામાન પણ જપ્ત કરાયો છે અને સુડામાં પણ કરાયેલા જે દબાણો યુદ્ધના ધોરણે છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહત્ત્વની વાત છે કે જે રીતે પથ્થરમારાની ઘટના બાદ જે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને અત્યારે જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ ઉપર જે દબાણ હોય છે, ગેરકાયદેસર દબાણો હોય છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને રીતસરનું બાકાયદા જેટલા પણ દબાણો છે અને ખાસ કરીને અસામાજિક તત્વો ધરાવતા હોય તેવા વિસ્તારોમાં બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે અને વધુ કેટલીક જગ્યાઓ ઉપર આ જ રીતની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે। સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। दी सूरत म्युनिसिपल प्राइमरी स्कूल टीचर्स कोऑपरेटिव सोसायटी लिमिटेड अडाजन સુરતની આવનારી 5 વર્ષની સામાન્ય ચૂંટણી માટે આજરોજ શાસક પક્ષ સહકાર પેનલ દ્વારા સમર્થકો, ટેકેદાર અને દરખાસ્ત કરનાર તથા ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી નોંધવામાં આવેલ ઉમેદવારી નોંધવા સમયે સોસાયટીના પ્રમુખ અનિલભાઈ પટેલ, ઉપપ્રમુખ કૈલાશ આનંદા, બચાવ ઇન્ચાર્જ મંત્રી આર પટેલ, સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરણભાઈ ગુજરાતી, યુઆરસી જિગ્નેશભાઈ ઠાકર, વર્તમાન ડિરેક્ટર રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહિલા અધ્યક્ષ સ્નેહલતાબેન પટેલ, સીઆર શ્રી મિત્રો, આચાર્ય શ્રી સહિતના સોસાયટીના સભાસદ અને સહકાર પેનલના તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહી ચૂંટણી અધિકારી પંકજભાઈ તથા મદદની ચૂંટણી અધિકારી હીરામણભાઈ પવાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી। સહકાર પેનલનો મુખ્ય ઉદ્દેશ સભાસદોને સારું અને શુદ્ધ વહીવટ અને સારામાં સારું ડિવિડન્ડ આપવું। આ સોસાયટીમાં 1300 સભાસદ છે। બચાવ, હું આ સહકાર પેનલનો 1996થી ઉમેદવાર છું અને સદસ્ય પણ છું। અત્યાર સુધી આ સહકાર પેનલ છેલ્લા 28 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરતી આવી છે। સભાસદોને અને શિક્ષકોને ક્યાંય કોઈ પણ પ્રશ્ન અત્યાર સુધી આડેલો નથી। ઊંચામાં ઊંચું વ્યાજ અને ડિવિડન્ડ સહકાર પેનલ દ્વારા આપવામાં આવેલું છે। એક વખત જ્યારે સહકાર પેનલ આ સત્તા પર આવી ત્યારે શાળાના મકાનમાં બેસતું હતું। આજે સહકાર પેનલ વતી જે પણ સત્તાધીશો હતા પોતાનું મકાન, 2 મકાન શહેરના ગીચ વિસ્તારમાં અને શિક્ષકોને આવવા જવા માટે સગવડ થાય એ રીતે ઊભા કરવામાં આવે છે અને આગળ પણ સહકાર પેનલ આ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરશે એની હું ખાતરી આપું છું અને સૌ સાથે મળીને સહકારની ભાવનાથી આ સોસાયટીના પ્રગતિ માટે, આ મંડળીના પ્રગતિ માટે બધા તત્પર છે। સૌને મારા તરફથી બહુ બહુ શુભેચ્છા। જી, હું જિગ્નેશ ઠાકર, યુઆરસી કોર્ડિનેટર અને હાલમાં સહકાર પેનલનો ઉમેદવાર છું। આજરોજ મંડળી ખાતે તમામ શિક્ષકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને અમારી સહકાર પેનલ તરફથી
જે કોઈ ઉમેદવારો અહીંયા ઉમેદવારી કરવાના છે એ તમામ ઉમેદવારોના સમર્થનમાં મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. સહકાર પેનલની કામગીરી અને આગામી સમયમાં અમારા કોઈ પણ સભાસદને ક્યાંય પણ કોઈ તકલીફ ન પડે, એમને લોન સારી રીતે મળી જાય, એમનું વ્યાજદર પણ સૌથી વધારે ઘટે અને અમારો એવો ઉદ્દેશ્ય રહેશે કે સાથે મળી અને તમામ શિક્ષકોનું હિત એક સમાન અને મોટા હિતમાં મોટા સમૂહના હિતને જોઈ અને અમે કામગીરી કરીશું. તમામ સભાસદોને સંતોષ આપવાનો પ્રયાસ કરીશું. એવી રીતે આ સહકાર પેનલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આજ રોજ અમે ઉમેદવારી કરવાના છીએ સામૂહિક રીતે, અને આ સહકાર પેનલને જીતાડવા માટે સુરતના તમામ સભાસદ શિક્ષક ભાઈઓ બહેનોએ અમને ટેકો જાહેર કરેલો છે અને મોટી સંખ્યામાં અને મોટા માર્જિનથી અમે જીતીશું એની અમને ખાતરી છે. હું રમેશ આર પટેલ હાલ વર્તમાન ઇન્ચાર્જ સેક્રેટરી, હાલ સહકાર પેનલનો ઉમેદવાર છું. ધી સુરત ટીચર્સ ક્રેડિટ સોસાયટી દ્વારા પાછલા સમયમાં 5 વર્ષમાં જબરજસ્ત અને મતલબ કે ઓલ ટાઈમ હાઈ ઇન્કમનો એક સરસ મજાનો ઉચ્ચ શિખર અમે પાર કર્યું છે. 1925માં સ્થપાયેલી મંડળી શતાબ્દી ઉજવી રહી છે. શતાબ્દી વર્ષમાં બમ્પર ડિવિડન્ડ મતલબ કે હાઈએસ્ટ 20% ડિવિડન્ડ આપી અને સભાસદોને ખુશખુશાલ કર્યા છે. સાથે સાથે બચત થાપણ ઉપર 8% ઉચ્ચતમ વ્યાજ આપીને પણ સભાસદોને ખુશ કરવામાં અમે સફળ રહ્યા છીએ. સહકાર પેનલ 1996થી લગાતાર સરસ મજાનો પ્રગતિ કરી રહી છે. આજે એક વટવૃક્ષ બનીને સભાસદોના હિત માટે ઓન રોડ ઓન મોબાઈલની ફેસિલિટી સાથે કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કામ કરી દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું અને ઉચ્ચ કક્ષાનું અમે કામ કરીને સભાસદોને એના સંતોષ અને આવી રીતે આનંદ પૂરો કરવામાં અમે સફળ રહ્યા છીએ. આવી રીતે એક સહકાર પેનલે ખૂબ સારું કામ કરીને અને સભાસદોને ન્યાય આપ્યો છે. એની ખરેખર એની જે મંડળી બાબતની એની વ્યાખ્યા હતી, પરિસ્થિતિ હતી અથવા તો એની માંગણી હતી, અમે સંતોષવામાં સફળ રહ્યા છીએ. સહકાર પેનલની જય હો. સુરત ટીચર્સ કોઓપરેટિવ સોસાયટીના હાલમાં રનિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છું. ઉપરાંત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે કામ કરી રહ્યો છું. મિત્રો, દર 5 વર્ષે જેમ ચૂંટણી આવે છે એમ આ વર્ષે પણ અમારી ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીની અંદર સૌ મિત્રો અત્યારે કે કોઈ પ્રકારના નાત જાત વેરભાવ ભૂલીને આજે એક થઈને સહકાર પેનલ નામની એક પેનલ આપણે મૂકી રહ્યા છીએ અને અમારું નિશાન છે વિમાન. સહકાર પેનલ જિંદાબાદ, સહકાર પેનલ જિંદાબાદ. અમારો આશય છે આગામી વર્ષોમાં કે સુરતના શિક્ષકોને જે મંડળી દ્વારા તમામ સુવિધાઓ મળે એમ આનાથી પણ વધારે ઉત્તરોત્તર સારી સુવિધાઓ મળે અને જે કાંઈ આની અંદર વેરભાવ છે વેરભાવ બોલીને આજે અમે પ્રગતિના પંથ ઉપર કે વિકાસ ઉપર આગળ વાત કરી રહ્યા છીએ. તો સૌ મારા મિત્રોને, સારસ્વત મિત્રોને નમ્ર વિનંતી કે આવનારા સંજોગોમાં જ્યાં જ્યાં અમારા કેન્ડિડેટો ઊભા હોય, ડિરેક્ટરશ્રી ઊભા હોય, બને ત્યાં સુધી શક્ય હોય એટલો પ્રયાસ કરી સૌને સમર્થન આપી અને આગામી દિવસોમાં સહકાર પેનલ એટલે વિમાનને જ્વલંત વિજયી બનાવો એ જ આજના દિવસે મારી અભ્યર્થના છે. ભારત માતા કી જય. ફરી સુરત તરફ નજર કરીએ તો સુરતના ઉધના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરેના કેસમાં ફરી એક નવો વળાંક સામે આવ્યો છે. હેડ કોન્સ્ટેબલની પત્નીએ કરી બેંકમાં કામ કરતી મહિલા વિરુદ્ધ કમિશનરની ફરિયાદ કરી છે. મહિલાએ 2.5 લાખ રૂપિયા પડાવવા બાદ કરી હતી 20 લાખની માંગણી. બેંક કર્મચારી મહિલાએ અન્ય પોલીસકર્મીને પણ પ્રેમ જાળમાં ફસાવ્યાના આક્ષેપો કરાયા છે. સાંભળો. उठा रहा हूँ मैं, यहाँ पे शादी में आया हूँ तो मेरी इज्जत मत उतारो अभी. रंजीत मैं कुछ વધુમાં આ જે ફરિયાદી છે, ફરિયાદીએ 22/8/2024ના રોજે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાલના અમારા અસીલ પોલીસ કોન્સ્ટેબલના વિરોધમાં ફરિયાદ દાખલ કરવા માટે ગયેલા અને તમામ ફરિયાદ આખી ડ્રાફ્ટિંગ કરાવી ત્યારે પણ પ્રેશર કરીને અને ખોટા સ્ટન્ટ કરીને અને એ દિવસે 22/8ના દિવસે પણ એમને પોતે પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ લખાવ્યું છે કે મારે મારા અરજીમાં કોઈ ફરિયાદ હાલ કરવાની નથી અને 23 તારીખે સ્ટેશનરીમાં કાયદેસર નોંધ પણ પાડવામાં આવેલી છે. અને આ તમામ દસ્તાવેજી પુરાવા જોવામાં આવે તો ફરિયાદ અને ત્યાર પછી બી લાખો રૂપિયા પડાવ્યા. એ પૈસા આપતા રહ્યા જેથી કરીને અત્યાર સુધી ફરિયાદ નહીં કરી અને ન છૂટકી આવે છેલ્લે પૈસા ન આપ્યા જ્યારે એની પરિસ્થિતિ જ નથી તો એને આ ખોટી આખી સ્ટન્ટ કરેલી અને ફરિયાદ ફેબ્રિકેશન ઊભી કરેલી છે. इज्जत मत उतार मेरी, मैं ऐसा बोला तुम्हें. मैं जानता हूँ मेरी इज्जत क्यों उतार रही है तुम्हें पता चलता है तुम्हें? मैं तुम्हारे घर पे कोई शादी फंक्शन हो और मैं ऐसा करूँ तो तुम्हें क्या होगा? बात नहीं कर सकते हो क्या? तुम्हारे साथ मैं ऐसा करूँ तो तुम्हें क्या होगा वो मुझे बता.
तुम्हारे घर पे कोई फंक्शन हो, पुलिस स्टेशन के सामने पेट्रोल डाल के जल जाऊंगी। हाँ, ओ तुम्हें पता है गुस्से में क्या करती हूँ मैं। तुम्हें जो करना है ना वो कर दो। જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક 376 મુજબની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે, પોલીસ કોન્સ્ટેબલ વતી હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે, ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે, ત્યાર પછીની બધી 100% ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડની સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. ખરી હકીકતમાં છેલ્લા 3 વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને કેવાયસી ને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા, મેસેજો કરવામાં આવ્યા છે. ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકની ધમકી ને કે મારા ઘરમાં બળજબરી આવતાના અંતે જોવામાં તો અમારી પાસે ઓછામાં ઓછા 1000 જેટલા રેકોર્ડિંગ છે. એ બધા હું પોલીસ કમિશનર શ્રીને અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર શ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે, કયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે. આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય, બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે. અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ 3 થી 4 પોલીસવાળાના દસ્તાવેજી પુરાવા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદીએ હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે, કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરાબ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી એફઆઈઆર છે જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે. બીજું કે અમારી પાસે આ અમારા જે વિક્ટીમ છે ખરેખર તો અમારા અસીલ છે, ભોગ બનનાર એ છે, ફરિયાદી નથી. ફરિયાદીએ અમારા અસીલનું છેલ્લા 2 વર્ષથી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી મૂકેલું છે અને 2 વર્ષથી સતત એમાંથી પૈસા ઉપાડે છે. બીજી વસ્તુ એમના ઘરમાં એસીથી લઈને એમનો મોબાઈલ એ તમામ અમારા અસીલ પાસેથી મેળવેલું છે. એટલે એનાથી ક્લિયર સ્પષ્ટ થાય છે કે અચાનકથી જે ઇન્સિડન્ટ બતાવવામાં આવે છે એવું નથી, પરંતુ સત્ય હકીકત એવી છે કે મારા અસીલને એનકેન પ્રકારે જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આવીને હું સળગી જઈશ ને તમારા નામનો કેસ કરી દઈશ ને બળાત્કારની ફરિયાદ કરીશ. ઇવન રાતના 1 વાગે પહેલા 20 લાખની ડિમાન્ડ મારા અસીલ પાસેથી કરવામાં આવેલી છે અને એના 2 સ્વતંત્ર વિટનેસો બી છે. એમની હાજરીમાં 20 લાખની ડિમાન્ડ આ ફરિયાદી તરફથી કરવામાં આવી અને આપવાની સ્પષ્ટ રાતના 1 વાગે ના પાડી છે, ત્યારે જઈને આ રાતના 2:30 થી 3 વાગે આ ફરિયાદ દાખલ થઈ છે. એટલે સતત જ્યાર સુધી મારા અસીલને હની ટ્રેપમાં ફસાવીને અવારનવાર લાખો રૂપિયા પડાવી લીધા છે, વસ્તુઓ પડાવી લીધી છે અને પોલીસ ખાતાને બદનામ કરવા માટે આ હાલની ફરિયાદ આ ફરિયાદી આપેલી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધના બધા પુરાવાઓ અમે આઈઓ અને સીપી સાહેબને તમામને આપીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરીશું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇના લસણના વિરોધમાં વેપારીઓ લસણની હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા છે. સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું અપાયું હતું એલાન. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આજ રોજ લસણની હરાજી બંધ કરવા માટે અપીલ કરાઈ હતી. ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લસણના વેપારીઓ લસણની હરાજી બંધ રાખીને સાથેના વિરોધ સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણના છાપરા નીચે હાથમાં ચાઇના લસણ બંધ કરુના પોસ્ટર રાખી વિરોધ નોંધાવ્યો હતો. હું ક્યાડા યોગેશ અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ. આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય. 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે. તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે 1 દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ 1 દિવસની હડતાલ જાહેર કરેલ છે. યોગેશભાઈ, ચાઇનાના લસણમાં અને અહીંના લસણમાં ઓળખ કઈ રીતે કરે? ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઇઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે. એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે
પણ ચાઇનાનું લસણ આપણે લસણ જેમ બ્લીચ કરેલું હોય છે, કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે, તો એને બ્લીચ કરવામાં, એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે, અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે, કેમિકલના ભાગ આવે છે, એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે એ લસણ ભારત સરકારે બેન કરેલું છે. ભારત સરકારે બેન શું કામ કરેલું છે? મૂળ તો એ સ્વાસ્થ્ય માટે, એમાં જે ફંગલ ઇન્ફેક્શન જે તે સમયે એને લેબોરેટરી ટેસ્ટ કર્યા ત્યારે એમાં ફંગલ ઇન્ફેક્શન અને કેમિકલના અમુક સોર્સિસ મળેલા જે ખાવા માટે, અને અહીંયા આપણી ખેડૂતો જે લસણ ઇનકેસ જો વાવે તો આપણી જમીનમાં પણ નવી ફંગલ જે ચાઇનાથી અહીંયા આવી જાય તો આપણે એ ભવિષ્યમાં બહુ મોટું હાનિકારક નુકસાન કરી શકે એવી ભીતિ હતી. એના હિસાબે હું મનીષ સાવલિયા, સાવલિયા ટ્રેડિંગ કંપની આપણા અમારી ફાર્મ છે, એટલે અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી, જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે. તો તમામ વેપારીઓને હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રાખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે. હું ગિરીશભાઈ દામજીભાઈ ગોંડલિયા, સુલતાનપુર ખેડૂત તરીકે આ લોકોએ આજે બંધ પાડેલું હતું, તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ. અને ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે, એટલે અમે આમાં જોડાણા છીએ અને આ ચાઇનાનું બેન કરવું પડશે. ધોરાજીની જો વાત કરીએ તો ધોરાજીમાં ફરી લાગ્યા છે બેનરો. ધોરાજીના વિવિધ વિસ્તારમાં લાગ્યા બેનરો. ભાજપ સરકાર છે હો ભાઈ, 8 લાખના ખર્ચે રોડ રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા છે. રોડ રસ્તાના તોડો તો ખાડા ના પુરાય, તો કોના પેટના ખાડા પુરાય લખાણવાળા બેનરો લાગ્યા છે. તમને જણાવીએ કે ધોરાજી રોડ પર બસમાર હોય ત્યારે તેને લઈને સ્થાનિકો પરેશાન જોવા મળ્યા છે. ત્યારે ધોરાજીમાં અવારનવાર રોડ રસ્તાને લઈને બેનરો લાગતા જ આવ્યા છે. ત્યારે ધોરાજીમાં ફરી રોડ રસ્તાને લઈને બેનરો લાગ્યા છે. ચિરાગભાઈ, ધોરાજીમાં તમારા પોસ્ટર લાગે, શું કહેશો આ બાબતે? છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ધોરાજી શહેરની અંદર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે, જાણે ધોરાજી ખાડા નગરી બની ગઈ છે તેવું વાતાવરણ છે. અનેક વખત તંત્રને રજૂઆત કરી છે પણ આ લોકો કંઈ ધ્યાન દેતા નથી. એટલે ના છૂટકે અમારે પછી આ બેનર માર્યા છે કે ભાઈ તંત્ર એમ કહે છે કે અમે 8 લાખના ખર્ચે આ ખાડા બુર્યા છે, પણ અમને ક્યાંય એવું લાગતું નથી કે તમે આ 8 લાખના ખર્ચે આ ખાડા બુર્યા હોય. સમગ્ર ધોરાજીની અંદર તમે જોશો તો તમે જોઈ શકશો કે ક્યાંય પણ એવું ચિત્ર છે જ નહીં. શું તમારે આક્ષેપ કર્યા, શું કહેશો આ બાબતે? આક્ષેપ એ છે કે આમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તમારું નામ? ગોપાલભાઈ સલાહ. ગોપાલભાઈ, તમારા પોસ્ટર લાગ્યા, શું કહેશો આ બાબતે? ધોરાજી નગરપાલિકા દ્વારા જે 8 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે છે જ નહીં. અને તમે જુઓ તો આ ધોરાજીની પ્રજા ખાડા ખબડા વિસ્તારમાં અંત્યત્ર ત્રસ્ત છે. અનેક વખત રોડ રસ્તા વિશે આ છાપામાં અથવા તો પ્રેસ મીડિયાએ સારી કામગીરી કરી અને આપ્યું છે, છતાં પણ આ નિર્ભર તંત્ર જાગતું નથી. લોકોને હાલાકી પડે, તમે પોસ્ટમાં શું લખ્યું છે? લોકોને પડતી હાલાકી રોડ રસ્તા વિશે. માની લો કે એમાં નગરપાલિકાએ એવું કીધું છે કે અમે 8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ અમને ક્યાંય દેખાતું નથી. અને રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે તમે બેહદ ખરાબ છે. પછી સ્ટેટ હાઈવે હોય, રોડ રસ્તા ગલીઓ ખાચાના ગમે ત્યાં તમે જુઓ ને તો રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. બીજેપી નેતા અનિલ વિજ કહ્યું કે પહેલા આપ અને કોંગ્રેસ સાથે મળીને લડવા માંગતા હતા, પરંતુ આજે એ વાત સામે આવી છે કે આપે કોંગ્રેસ સાથે દગો કર્યો છે તેની યાદી પણ બહાર પાડી છે. સાંભળો શું બોલ્યા. हाँ, आम आदमी पार्टी और कांग्रेस पहले तो एक दूसरे से मिलकर लड़ना चाह रहे थे,
लेकिन आज पता लगा है कि आम आदमी पार्टी ने ठेंगा दिखा दिया कांग्रेस को और उन्होंने अपनी लिस्ट जारी कर दी। ઉત્તર પ્રદેશમાં વન વિભાગે બહરાઇચમાં 5મું વરુ પકડ્યું છે. માનવભક્ષુ વરુ હજુ પણ પહોંચની બહાર છે. હાલ તો ઉત્તર પ્રદેશમાં વરુને પકડવાનો અભિયાન ચાલી રહ્યો છે. હું તમને કહી શકું છું કે હું મોદીનો વિચાર 56 ઇંચની છાતી ભગવાન સાથે સીધો જોડાણ આ બધું હવે દૂર થઈ ગયું છે. આ બધું હવે ઇતિહાસ છે. રાહુલ ગાંધી શું બોલ્યા તે સાંભળો. કોંગ્રેસના સાંસદને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. સોમવારે રાત્રે તેમણે વર્જિયાના હેરન્ડનમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે જોડાયેલ લોકોને સંબોધિત કર્યા. આ સાથે તેમણે તે જ સમયે આ નિવેદન આપ્યું હતું. નિવેદનમાં શું બોલ્યા રાહુલ ગાંધી સાંભળો. Fight is not about politics. That is superficial. What is your name, brother? With the turban? Balinder Singh. The fight is about whether he, as a Sikh, is going to be allowed to wear his turban, or he, as a Sikh, is going to be able to go to Gurdwara. That's what the fight is about, and not just for him, for all religions. You say Kerala is just a simple word, or you say Punjab is simple word, but these are not simple words. This is your history, your language, your tradition, and what the RSS is basically saying is that certain states are inferior to other states, certain languages are inferior to other languages, certain religions are inferior to other religions. We are of the opinion all of you have your history, all of you have your tradition, all of you have your language, and every single one of them is as important as any other one. Are we going to have an India where people are allowed to believe what they want to believe, or are we going to have an India where only few limited people can decide what is going to happen? And the problem is these people don't understand India. यहाँ पे आपको 3 course 4 course meal मिलता है ना. इंडिया में कोई फर्स्ट कोर्स, सेकंड कोर्स, थर्ड कोर्स होता है. एक थाली मिलती है, सब कुछ उसके अंदर होता है. इंडिया का नेचर ये है, सब कुछ एक साथ चलता है. अब अगर कोई आदमी थाली के सामने बैठ जाए और कहे भैया चावल दाल से ज्यादा जरूरी है और सब्जी की रैंकिंग सबसे नीचे है, क्या होगा? यही बीजेपी के लोग करते हैं. मतलब उनको समझ नहीं आती ये देश सबका है, ये देश मिलकर बना है. इंडिया इज कॉल्ड यूनियन ऑफ स्टेट्स. इन द कॉन्स्टिट्यूशन इट्स रिटन क्लियरली. इट मींस इट्स अ यूनियन ऑफ लैंग्वेजेस, इट्स अ यूनियन ऑफ ट्रेडिशन, यूनियन ऑफ हिस्ट्रीज. वो कहते नहीं यूनियन नहीं है, ये सब अलग अलग हैं और इन सब में से एक सबसे जरूरी है, एक सोच सबसे जरूरी है. उसका हेडक्वार्टर नागपुर में है. I don't know if you've noticed, something has definitely changed after the election result. People come sometimes while I'm in Delhi, people will, I'm driving in the car, sometimes they'll make me open the window and they'll say, डर निकल गया, डर नहीं लगता अब डर नहीं लगता, डर गायब हो गया. It's interesting to me that बीजेपी ने कितना, मोदी जी ने कितना डर फैलाया. एजेंसीज का दबाव, मीडिया का दबाव, इनकम टैक्स डिपार्टमेंट, छोटे बिजनेसेस पे, मीडियम साइज बिजनेसेस पे, और एक सेकंड में सब गायब हो गया. उस डर को पैदा करने में सालों लगे, प्लानिंग चली, पैसा लगा और एक सेकंड में खत्म. और वो दिखता है अब. I see it, I get to see it in parliament. I see the prime minister right up front. And I can tell you that the idea of Mr. Modi, 56-inch chest, direct connection with God, that's all gone. It's history now. And he realizes it, India realizes it. His partners in government realize it. The 3 or 4 senior ministers in his government realize it. નાગપુરમાં મહારાષ્ટ્ર બીજેપી ચીફ ચંદ્રશેખર બાવનકુલેની પુત્ર સંકેતની ઓડીને અનેક વાહનોએ ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર 2 યુવકોને ઈજા થઈ. આ કેસમાં પોલીસ ડ્રાઈવર સહિત 2 લોકોની ધરપકડ કરાઈ છે. આ તપાસ દરમિયાન ઓડીમાં સવાર યુવકો દારૂ પીતા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં તેનો મેડિકલ રિપોર્ટ આવવાનો બાકી છે.
આંધ્રપ્રદેશમાં દારૂ પ્રેમીઓનો લોભ તો જુઓ, પોલીસ રોકતી રહી અને લોકો જપ્ત કરાયેલ દારૂઓ લૂંટતા રહ્યા. આંધ્રપ્રદેશના ગટરોમાં કેટલાક દારૂ પ્રેમીઓ દારૂની બોટલો માટે હંગામો મચાવે છે. જ્યારે પોલીસે જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂનો નશો કરવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે અધિકારીઓની હાજરીમાં બેફામ લોકો દારૂની બોટલો પાડવાનું શરૂ કરે છે અને ત્યાંથી તેને દૂર કરે છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.